ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। અલગ અલગ 5 ગુનામાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। આરોપીઓએ 250 કરોડથી વધુની છેતરપિંડી આચરી। વડોદરા, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ શહેરમાં ઉકેલાયો છે ભેદ। બેંક એકાઉન્ટ ભાડે આપતી ગેંગના સાગરીતોની ધરપકડ। આરોપીઓ સામે દેશભરમાં સાયબર ફ્રોડની અનેક અરજીઓ છે। બલ્ક મોડમાં બેંક ખાતા ધરાવતા લોકોને તેઓ નિશાન બનાવતા બલ્ક મોડમાં ખાતામાં મલ્ટી ટ્રાન્ઝેક્શનની સુવિધા અપાઈ છે। સુરતમાં 2 સ્થળે આરોપીઓએ નોટિસ શરૂ કરી હતી। વિવિધ બેંકમાં 18 શેલ એકાઉન્ટ તેઓએ ખોલાવ્યા હતા। મ્યુલ એકાઉન્ટ થકી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા। રોકાણ, યુપીઆઈ, ટ્રેડિંગના નામે તેઓ છેતરપિંડી આચરતા। છેતરપિંડીના નાણાં આંગડિયા મારફતે દુબઈ મોકલતા। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 13 મોબાઈલ પણ જપ્ત કર્યા છે। આરોપી સાગર અમૃત્યા દુબઈમાં રહેતો અને ગુજરાતમાં આવ્યો હતો। સાગર અમૃત્યા સાથે રાજ્યમાં 253 ફરિયાદો નોંધાયેલી છે। ત્યારે અભિલાષ શર્મા નામનો આરોપી વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો। એક વખત એ ચેક થઈ ગયા બાદ એ ખાતાઓને સોંપવામાં આવતા હોય છે અને એ ખાતા ધારકના ફોનમાં એપીકેના માધ્યમથી એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે, જેથી વારંવાર ખાતા ધારક પાસે ઓટીપી ન માંગવો પડે। આ રીતે એકત્ર થયેલી એક ગેંગના 6 સદસ્યો ચૌધરી અંકુર મહેસાણાનો રહેવાસી, પટેલ ચેતન વિસનગર, પંચાલ કિરણ નાના ચિલોડાનો, રબારી સુરેશ નિકોલ અમદાવાદ, રાવળ રાજકુમાર નિકોલ અમદાવાદ અને પરમાર અક્ષયસિંહ મુંબઈ મહારાષ્ટ્રનાઓ આમ 6 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 ઈસમો ખાતા આપવા માટે આવેલા હતા। 2 ઈસમો જે છે એ ખાતાનું ઓનલાઈન ચેકિંગ અને એપીકે ડાઉનલોડ કરાવવાની કાર્યવાહી કરતા હતા અને પરમાર અક્ષયસિંહ જે મુખ્ય ભૂમિકામાં છે, જે આગળ સિન્ડિકેટ સુધી આ ખાતાઓ આઈડી પાસવર્ડ સાથે પહોંચાડતા હતા।